વારંવાર અકસ્માત સર્જનાર રાજકોટ સિટી બસના ડ્રાઈવર સુધરવા માટે તૈયાર નથી। રાજકોટમાં સિટી બસ ચાલકની બેદરકારીનો એક વિડીયો વાયરલ થયો છે। ડ્રાઈવરે ચાલુ બસે માવો ઘસતો હોય તેવો વિડીયો છે। સૌથી મોટો સવાલ કે જો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ? મહાનગરપાલિકા બેદરકાર ડ્રાઈવર સામે કાર્યવાહી કરશે? ક્યાં સુધી આવી રીતે નિર્દોષોના જીવ જોખમમાં મુકાતા રહેશે? ફૂલ સ્પીડમાં બસ ચાલી રહી છે અને ડ્રાઈવર છે કે જે સ્ટીયરિંગના ટેકાએ માવો ઘસી રહે છે। જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ આની જવાબદારી લે? એક તો મુસાફરો એટલા ખીચોખીચ બેઠા હોય છે બસમાં અને એવી રીતે એ સ્થિતિમાં ડ્રાઈવર જો આમ સ્ટીયરિંગના ટેકાએ માવો ઘસશે તો બસ આવી રીતે હંકારવા પાછળની જવાબદારી કોણ લેશે? ત્યાં એક જાગૃત નાગરિક હતા જેમણે આ વિડીયો કેમેરામાં કેદ કર્યો છે અને આ વિડીયો હવે સ્થાનિક પ્રશાસનને પહોંચે જરૂરી છે કેમ કે આવા ડ્રાઈવર્સ કેટલા લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે।